સુરતમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવું જાણે નિયમોનો ભંગ ન હોય તેમ સામાન્ય બની ગયું છે. ત્યારે વાહન ચાલકો સામે લાલ આંખ કરતા પોલીસે એક સાથે શહેરભરમાં 25 ટીમો રસ્તા ઉપર ઉતારી હતી, જેમાં દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવતા રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ 830 રોંગ સાઇડ વાહન ચાલકોના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. રવિવારના એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનારા દંડાયા હતા. પોલીસના 4 રિજિયનની 25 ટીમોએ રવિવારે સવારે તેમજ સાંજે પિકઅપ અવર્સમાં રોંગ સાઇડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા રવિવારે સવારથી જ સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી, જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઇડ પરથી આવતા 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. સ્થળ ઉપર વાહન ચાલકોને દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ ચલણ ઇસ્યુ કર્યા હતા. ભૂતકાળમાં સ્થળ ઉપર દંડની રકમ ન ભરવા બાબતે પોલીસ સાથે વાહન ચાલકોની માથાકૂટ થતી હતી. જોકે હવે ઈ ચલણના કારણે આવી માથાકૂટ થતી નથી. આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ડ્રાઈવ આપવામાં આવી છે. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે, બીજા 50થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે. તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ. તો અમારી લોકિંગ અને ક્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ. ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ. ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે, 2-3 વિસ્તાર, જે નવસારી બજાર છે, માન દરવાજા છે, આ ટાઈપના. તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે, તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કેટલા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં ગઈકાલે 1415 વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને શું અપીલ, શું સંદેશ પાઠવવામાં આવશે? લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું, હું ઇમરજન્સીમાં છું, હું દવાખાને જઈ રહ્યો છું. પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો, પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી. તો આવી ખોટા બહાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું, નિયમનું પાલન કરવું જોઈએ, એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો. જે રોંગ સાઈડમાં આવતા હોય એ કેટલું ઘાતકી હોય છે અને લોકો માટે કઈ રીતની સમજણ પૂરી પાડવામાં? એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે, એવું કહી શકે.